નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજના રાણકપુર પાસેથી પસાર થતી કેનાલમાં બે સંતાનો સાથે એક માતાએ ઝંપલાવ્યું હતું. સ્થાનિક મહિલાઓએ સાડી નાખી એક બાળકને બચાવી લીધું હતું, જ્યારે માતા અને અન્ય બાળક લાપતા થતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે તે વાવ તાલુકાના બિયોગ ગામની રહેવાસી હોવાનું અને કચ્છથી પરત આવતી સમયે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. કાંકરેજ તાલુકાના રાણકપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર એક મહિલાએ બે સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. મળતી માહિતી મુજબ કચ્છથી બસમાં આવી રહેલી મહિલાએ પોતાના બે સંતાનો સાથે કાંકરેજના રાણકપુર ખાતે ઉતરી બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટના સ્થળ પર હાજર સ્થાનિકો દ્વારા સાડીઓ બાંધી પાણીમાં નાખી એક 10 વર્ષના બાળકને તો બચાવી લીધું હતું, પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે એક બાળક અને મહિલા આગળ નીકળી ગયા હતા. ગઈકાલ સાંજની ઘટના બાદ હજુ સુધી વહીવટીતંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળક અને એક મહિલાને શોધખોળ ચાલુ છે. આ મહિલા વાવ તાલુકાના બિયોગ ગામની હોવાનું સામે આવ્યું છે. આ અંગે કાંકરેજ પીએસઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એક વાવના બેન જે કચ્છથી આવતા હતા, બસમાંથી ઉતરીને મહિલા અને બાળકો સાથે કેનાલમાં પડેલા તેમાંથી એક બાળકને બચાવી લીધેલું હતું. હાજર બહેનોએ સાડીઓ નાખી અને બાળકે પકડેલ એટલે તે બચી ગયો હતો. બેન અને એક નાનું બાળક હતું તે 1 વર્ષની આજુબાજુનું હજુ સુધી મળ્યા નથી.